જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 30 જુલાઈ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે પણ ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ હળવા મધ્યમ વરસાદની આગાહી. તો દિવસ દરમિયાન કયા કયા વિસ્તારને હજુ સિસ્ટમ ધમરોળ છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. હજુ ગુજરાતની અંદર 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન પણ અનેક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળ્યા. તો ઉત્તર ગુજરાતના બાકીના વિસ્તારો તેમજ કચ્છના બાકીના વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આજે હજુ દિવસ દરમિયાન ગુજરાતના જે વિસ્તારો કચ્છના બાકી છે એ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતની અંદર પણ આજે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે. વાત કરીએ તો આજે દિવસ દરમિયાન ખાસ તો કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. ભુજ, ગાંધીધામ, માંડવી, નલિયા, લખપત, ખાવડા, નખત્રાણા, રાપર, વાગડ વિસ્તાર, મુદ્રા, નખત્રાણા સહિતના ભાગોની અંદર ભારે વરસાદ આજે પણ જોવા મળી શકે છે. સાથે સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર સક્રિય છે, જેના કારણે ગુજરાતની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એ સિવાય સુરેન્દ્રનગર જિલ્લો, ચોટીલા, રાજકોટના અમુક વિસ્તાર, જામનગરના અમુક વિસ્તાર, મોરબી, કુડા, ધ્રાંગધ્રા આજુબાજુના ભાગો, વિરમગામ સુધીના ભાગોની અંદર આજે હજુ ભારે વરસાદ નોંધાઈ શકે છે. મધ્ય પૂર્વ વિસ્તારની વાત કરીએ તો દાહોદ છે, ગોધરા, લુણાવાડા, પંચમહાલ, કપડવંજ, ખેડા, નડિયાદ, બોરસદ, ખંભાત છે, ધોળકા, અમદાવાદ, મહેમદાબાદ એટલા મધ્ય પૂર્વ ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ વરસી શકે છે. અમુક વિસ્તારને ભારે વરસાદનું માહોલ એટલે કે લાભ મળે તેવું અનુમાન રહેલું છે. એ સિવાય મહીસાગર જિલ્લો છે, અરવલ્લી, ડુંગરપુર, મોડાસા, માંડલી, ઉત્તરના ભાગો, પ્રાંતિજ, માણસા, ઈડર, વડાલી, હિંમતનગર, કડી, દસાડા, ગાંધીનગરના વિસ્તારો, મહેસાણા, વડનગર, વિસનગર આજુબાજુ, મોઢેરા, ચાણસ્મા, પાટણના અમુક વિસ્તાર, રોડા, હારીજ, રાધનપુર એટલા ભાગોની અંદર સારામાં સારો વરસાદ હજુ પણ ત્યાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. આ હતી સવારની અપડેટ. તે ઉપરાંત દક્ષિણની વાત કરીએ તો ભરૂચ છે, સુરત, બોરસદ આજુબાજુ, નવસારી, ડાંગ છે, આહવાના અમુક વિસ્તાર, વ્યારા, બારડોલી, રાજપીપળા, નર્મદા એ ભાગોની અંદર પણ સારામાં સારો વરસાદ હજુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તે સિવાય સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર, પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા સુધીના ભાગોની અંદર સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. બાકી ભાવનગર, અમરેલી અને બોટાદની અંદર અમુક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે, તેમજ હળવો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. તે ઉપરાંત બપોર બાદની એટલે કે સાંજ દરમિયાનની વાત કરવામાં આવે તો ત્યાં પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે. હાલની અપડેટ મુજબ 24 કલાક દરમિયાન સિસ્ટમની વધુ અસર જોવા મળશે. ત્યારબાદ ધીરે ધીરે સિસ્ટમ નબળી પડતી અને આગળ ગતિ કરે અરબ સાગર તરફ તેવી શક્યતા રહેલી છે. પરંતુ સાંજ દરમિયાન પણ ઉત્તરના ભાગો, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ 5 જિલ્લાની અંદર સારા વરસાદની સંભાવના છે. તેમજ મધ્ય પૂર્વમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર આ તમામ ભાગોની અંદર પણ હળવા મધ્યમ કોઈક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. કચ્છના બોર્ડર લાગુ વિસ્તાર ખાસ કરીને અને મોરબી લાગુ વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ નોંધાય તેવું અનુમાન છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર એટલા ભાગોની અંદર સાંજ દરમિયાન વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ યથાવત જોવા મળે તેવી શક્યતા છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્યમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર હળવા સામાન્ય વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. કચ્છના બાકીના ભાગોની અંદર પણ હળવા સામાન્ય વરસાદ ભચાઉ આજુબાજુ એ ભાગો, નલિયા સહિતના ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. 31 તારીખ દરમિયાનથી વરસાદનું જોર ઘટે તેમજ જે સિસ્ટમ છે તે આગળ જતી રહે, જેના કારણે સિસ્ટમનું જોર ઘટે તેવી શક્યતા છે. અને ઓગસ્ટ મહિના દરમિયાન એટલે કે 1-2 ઓગસ્ટ બાદથી ફરીવાર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને તે કયા કયા વિસ્તારને લાભદાયક થશે તે આગામી દિવસમાં અપડેટ આપશું. કારણ કે બંગાળની ખાડીની ફરી એક સિસ્ટમ આવી રહી છે જે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતની અસર કરી શકે છે. તેની અપડેટ આપતા રહીશું. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.